श्री गुरुभ्यो नमः। नमस्कार, सुप्रभात। ऑनलाइन पराप्रावेशिका अध्ययन कार्यशालाना આજે 16મા દિવસે આપ સર્વે મુમુક્ષુજનોનું સ્વાગત। કાર્યશાલાના ઉદ્દેશને એકવાર નવીન કરી લઈએ। કાર્યશાલાનો ઉદ્દેશ છે આત્મસમાવેશની પ્રક્રિયાને ઓળખીને તેમાં અવસ્થિત થવું। આત્મસમાવેશની પ્રક્રિયાને ઓળખીને તેમાં અવસ્થિત થવું। એક સરળ અને સહજ આસન ગ્રહણ કરી લઈએ। શ્વાસ પ્રશ્વાસની સાથે જોડાઈ જઈએ અને એ શાંત સ્થાનથી આચાર્યશ્રીને શ્રવણ કરીએ। તો આચાર્યશ્રી, આપનું સ્વાગત છે। આચાર્યશ્રી। आत्मा त्वं गिरिजामते सहचरा प्राणान् शरीरं गृहम् आत्मा त्वं गिरिजामते सहचरा प्राणान् शरीरं गृहम् पूजास्ते विषयोपभोगरचना निद्रा समाधिस्थिति संचार पदयो प्रदक्षिण विधि स्तोत्राणि सर्वा गिरो आत्मा त्वं गिरिजामति सहचरा प्राणान् शरीरं गृहम् पूजाते विषयोपभोगरचना निद्रा समाधिस्थिति संचार पदयो प्रदक्षिण विधि स्तोत्राणि सर्वा गिरो यद्यत् कर्म करोमि तदखिलं शम्भो तवाराधनम् यद्यत् कर्म करोमि तदखिलं शम्भो तवाराधनम्
यद्यत् कर्म करोमि तदखिलं शम्भो तवाराधनम्। શ્રી ગુરુભ્યો નમઃ. આપ સર્વે આ મંત્રથી વાકેફ છો. શિવ માનસ પૂજાનો આ મંત્ર છે અને ખૂબ જ ધ્યાનથી મનન કરવા યોગ્ય છે. હું એનો અર્થ અત્યારે નહીં કહું. આપ પુસ્તકો ઉપલબ્ધ છે, મંત્ર પણ ખૂબ જ જાણીતો છે. ખૂબ ધ્યાનથી આ મંત્રનું અધ્યયન કરો, એક એક શબ્દને. તો આપણે જે અત્યારે કરી રહ્યા છીએ ને તે આ મંત્રમાં બહુ સ્પષ્ટપણે પ્રકટ થાય છે. કેવી રીતે સતત આપણે સામરસ્યમય છીએ, શિવશક્તિમય છીએ, ગુરુમય છીએ, તે આ મંત્રમાં અત્યંત સ્પષ્ટતયા કહ્યું છે. આજે મને થયું કે જે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જે શાસ્ત્ર અધ્યયન કરી રહ્યા છીએ, તેનું એક તમને આસ્વાદન કરાવીએ. આસ્વાદન શેનું કરાવીએ? કઈ રીતે ગ્રંથ અને તેની ટીકા કેવી રીતે લખેલી હોય છે, થોડુંક તેનું આસ્વાદન કરીએ. તો પહેલા મંગલાચરણથી આરંભ કરીએ અને ત્યારબાદ હું આપને એક આચાર્ય અભિનવગુપ્તનું જે ગ્રંથ છે તેમાં હું લઈ જાઉં અને થોડીક ટીકાનો સ્પર્શ કરીએ. જુઓ કેવી રીતે તેઓ આની છણાવટ કરે છે, કેવી રીતે તેઓ આનો અર્થ કરે છે અને કેટલી સ્પષ્ટ અભિવ્યક્તિ હોય છે. એટલે આપણે ઘણીવાર એવું સાંભળીએ ને કે અનુભવને અભિવ્યક્તિ થોડી થાય. અનુભવ તો અનુભવ છે, શબ્દ કેવી રીતે અપાય? પણ તમે જ્યારે શાસ્ત્રનું અધ્યયન કરો, આચાર્ય અભિનવગુપ્ત, ખાસ કરીને આચાર્ય અભિનવગુપ્ત દ્વારા લિખિત શાસ્ત્રનું અધ્યયન કરો, ત્યારે તમને એનું સ્વારસ્ય મળે કે ના, એમને જે અનુભૂતિ થઈ રહી છે વર્તમાનમાં, તેનું તેઓ ખૂબ જ સુંદર રીતે એને પ્રકટ શકી રહ્યા છે, એને શબ્દ આપી શકી રહ્યા છે, કારણ કે તેઓ તે અનુભૂતિમાં સ્થિત છે. તેઓ આપણને એ અનુભૂતિમાં બેસાડી દે છે, અવસ્થિત કરી દે છે. તો પહેલા મંગલાચરણ ગાઈએ. વિશ્વોત્મિકાં તદુત્તીર્ણાં હૃદયં પરમેશિતુ પરાદિશક્તિરૂપેણ સ્ફુરન્તીં સંવિતં નુમઃ. હવે હું આપને એ ગ્રંથના ઈશ્વર પ્રત્યવિજ્ઞા કારિકા ઉપર આપણે આવીએ. ઈશ્વર પ્રત્યવિજ્ઞા કારિકાનો આ જે ગ્રંથ છે હું આપની સાથે શેર કરી રહ્યો છું અત્યારે. તો આપ ધ્યાનથી એને જુઓ, એને ઈચ્છો તો લખી શકો કે પછી લખી શકો. અને આ શ્લોક ખૂબ જ સરળ છે, અર્થની દૃષ્ટિથી સમજવા માટે, આરંભિક અર્થ સમજવા માટે સરળ છે. એટલા માટે આને આપણે આજે જોઈશું.
તો આ જે ગ્રંથ છે તે ઈશ્વર પ્રત્યવિજ્ઞા કારિકાનો આ પહેલો શ્લોક છે, મંગલાચરણ પછીનો પહેલો શ્લોક. એનું ખૂબ મહત્વ હોય. એમાં બધી જ વાત એક રીતે આરંભિક વાત તમને કહી દેવામાં આવે કે શેની વાત કરી રહ્યા છે, વિષય શું છે. આપણે જોયું હતું ને, વિષય, પ્રયોજન, અધિકારી, સંબંધ, ચાર જો એના અનુબંધ ચતુષ્ટય જોયા હતા. તેવી રીતે આ ગ્રંથનો વિષય શું છે? તો મહેશ્વર આ ગ્રંથનો વિષય છે. ઈશ્વર પ્રત્યભિજ્ઞા, ઈશ્વરની પ્રત્યભિજ્ઞા થવી તે વિષય છે. ઈશ્વરની ઓળખ થવી, ઈશ્વરનો સાક્ષાત્કાર થવો તે ઓળખ છે. મહેશ્વર કેમ કીધું આ અહીંયા, એનું પણ એક રહસ્ય છે. કેમ ઈશ્વર એટલે કોઈ સ્વરૂપધારી ઈશ્વર છે? ના. ઈશ્વર શબ્દનો પ્રયોગ અહીંયા એટલે વેદાંતની દ્રષ્ટિથી જોતા નહીં. જો કોઈને એનો સંસ્કાર હોય તો અહીંયા આખું અલગ જ રીતિથી તેનું વર્ણન છે. ઈશ્વર કહેવા પાછળનો ઉદ્દેશ્ય આ બધું મારું ઐશ્વર્ય છે તે કહેવા પાછળ છે. આ બધું જે કંઈ જોઈ રહ્યો છું તે મારો વૈભવ છે, મારાથી અતિરેક કંઈ નથી, હું જ વ્યાપ્ત થઈ રહ્યો છું, આ મારો વૈભવ છે. સર્વો મમાયમ વિભવઃ ઇત્યેવ પરિજાનિતઃ. સર્વો મમાયમ વિભવઃ ઇત્યેવ પરિજાનિતઃ વિશ્વાત્મનો વિકલ્પાનામ પ્રસરેપી મહેશતા. આ સ્પંદ કારિકામાં ખૂબ જ મારો પ્રિય શ્લોક છે. એ કહે છે કે સર્વો મમાયમ વિભવઃ ઇત્યેવ પરિજાનિતઃ. સર્વો મમાયમ વિભવઃ, આ બધું જ મારો વૈભવ છે. જે કંઈ પણ જોયું તે મારો વૈભવ છે, મારું પ્રકાશન છે, મારી જ વ્યાપ્તિ છે. ઇત્યેવ પરિજાનિતઃ, એવું જે જાણી જાય છે, એવું જેને બોધ થઈ જાય છે. બોધ એટલે સમજ નહીં, બોધ એટલે સાક્ષાત્કાર. એને સાક્ષાત્કાર થઈ જાય છે કે સર્વો મમાયમ વિભવ ઇત્યેવ પરિજાનિતઃ વિશ્વાત્મનો વિકલ્પાનામ પ્રસરેપી મહેશતા. વિશ્વાત્મક બની જાય છે, વિશ્વરૂપ બની જાય છે, વિકલ્પ રૂપ બની જાય છે. વિશ્વાત્મનો વિકલ્પાનામ, વિકલ્પ રૂપ બની જાય છે. તેમ છતાં એ વિકલ્પ રૂપતા તેની મહેશ્વરતાનો જ પ્રસર છે. વિશ્વાત્મનો વિકલ્પાનામ પ્રસરેપી મહેશતા. એટલે આ જે વિકલ્પથી આપણે ભાગવા ઈચ્છી રહ્યા છીએ, એ ભાગી જે રહ્યા એટલે ભાગી રહ્યા છીએ કારણ કે આપણને સાચો બોધ જ નથી વિકલ્પ ખરેખર છે શું. ભેદથી ભાગી રહ્યા છે, આપણને ખરેખર બોધ જ નથી કે ખરેખર ભેદ છે શું. જેમ આપણે પહેલા કહેતા આવ્યા છીએ, ભેદ અભેદનું આત્મપ્રકાશ છે, દ્વૈત અદ્વૈતનું આત્મપ્રકાશન છે. હવે આ પૃષ્ઠભૂમિ ઉપર તમે અહીંયા આવો. આ શ્લોકમાં હું શ્લોક ગાઉં છું, તમે સાંભળો. ખૂબ જ સુંદર શબ્દાવલી છે. કર્તરી જ્ઞાતરી સ્વાત્મન્યાદિ સિદ્ધે મહેશ્વરે. કર્તરી જ્ઞાતરી સ્વાત્મન્યાદિ સિદ્ધે મહેશ્વરે. અજડાત્મા નિષેધં વા સિદ્ધિં વા વિદધીતકઃ. અજડાત્મા નિષેધં વા સિદ્ધિં વા વિદધીતકઃ. કર્તરી જ્ઞાતરી સ્વાત્મન્યાદિ સિદ્ધે મહેશ્વરે. અજડાત્મા નિષેધં વા સિદ્ધિં વા વિદધીતકઃ. કર્તરી જ્ઞાતરી સ્વાત્મની આદિ સિદ્ધે મહેશ્વરે. એટલે એની જોડણી અલગ કરી રહ્યો છું, સંધિ અલગ કરી રહ્યો છું, જેથી તમે શબ્દને સાંભળીને તમને અર્થનો બોધ થઈ જશે. કર્તરી જ્ઞાતરી સ્વાત્મની આદિ સિદ્ધે મહેશ્વરે. અજડાત્મા નિષેધમ વા સિદ્ધિમ વા વિદધીતકઃ. એ જે મહેશ્વર છે, એ મહેશ્વર કેવા છે? કર્તરી જ્ઞાતરી સ્વાત્મની આદિ સિદ્ધે. જે આદિ સિદ્ધ છે, એને સિદ્ધ કરવા માટે કોઈ બીજું આવ્યું જ નથી, કારણ કે આદિ સિદ્ધ છે, પહેલાથી સિદ્ધ છે. એ નિત્ય છે,
આદિ સિદ્ધ છે, જે સ્વાત્મ રૂપ છે, કોઈ બીજું એને પ્રકાશિત કરી શકે તેમ નથી, એવા જે આદિસિદ્ધ મહેશ્વર છે, જે કર્તરી જ્ઞાતરી એટલે કર્તા છે ને જ્ઞાતા છે. જુઓ, જ્ઞાન અને ક્રિયા ની વાત થઈ રહી છે. કર્તા છે ને જ્ઞાતા છે. બીજી જગ્યાએ બીજા દર્શનોમાં કર્તા કહેતા જ બધા ડર લાગવા લાગે. અહીંયા એવું છે જ નહીં. કર્તરી જ્ઞાતરી કેમ નથી એવું અહીંયા? કારણ કે આપણે કાશ્મીર શૈવ દર્શનમાં જ્ઞાન અને ક્રિયા બે અલગ નથી, એનું સામરસ્ય છે. કર્તરી જ્ઞાતરી નું સામરસ્ય છે, ક્રિયા અને જ્ઞાનનું સામરસ્ય છે. તો એવા જે કર્તા જ્ઞાતા જે આદિસિદ્ધ જે છે, સ્વાત્મરૂપ મહેશ્વર જે છે, જે અજડાત્મા છે. અજડાત્મા એટલે અજડ એટલે ચૈતન્ય. જે ચૈતન્ય રૂપ છે, જે ચૈતન્ય રૂપ કર્તા જ્ઞાતા આદિસિદ્ધ મહેશ્વર છે, એવા આદિસિદ્ધ મહેશ્વરને નિષેધ કરવા કે સિદ્ધ કરવા, એટલે આ મહેશ્વર છે કે મહેશ્વર નથી એવું કોણ કહી શકે? નિષેધમ વા સિદ્ધિમ વા, આ વા છે અહીંયા શુદ્ધ કરી લેજો. સિદ્ધિમ વ નથી, સિદ્ધિમ વા વિદધિત કહ. વિદધિત કહ કોણ કહી શકે? જો જે આદિસિદ્ધ છે, જેની પહેલા કોઈ છે જ નહીં, તેને એ છે કે નથી એવું કોણ કહી શકે? એટલે કેટલી મોટી મૂર્ખામી છે. જે આપણા પ્રકાશક છે, મનનો જે પ્રકાશક છે, મન એને કેવી રીતે કહી શકે એ શું છે? સમજો છો? આપણે ગમે તેટલો તર્ક કરીએ, ગમે તેટલા પુસ્તકો વાંચીએ, એ મન કેવી રીતે એને કહી શકશે જે મનનું પ્રકાશન, જે મનને પ્રકાશિત કરી રહ્યો છે? એવા જે આદિસિદ્ધ મહેશ્વર છે, કર્તરી જ્ઞાતરી સ્વાત્મની આદિસિદ્ધે મહેશ્વરે અજડાત્મા નિષેધમ વા સિદ્ધિમ વા વિદધીત કહ. કર્તરી જ્ઞાતરી સ્વાત્મની આદિસિદ્ધે મહેશ્વરે અજડાત્મા નિષેધમ વા સિદ્ધિમ વા વિદધીત કહ. એક ક્ષણ લઈ અને આને તમે લખી લો. કર્તરી જ્ઞાતરી સ્વાત્મની આદિસિદ્ધે મહેશ્વરે કર્તરી જ્ઞાતરી સ્વાત્મની આદિસિદ્ધે મહેશ્વરે અજડાત્મા નિષેધમ વા સિદ્ધિમ વા વિદધીત કહ. આપણે પરાપ્રાવેશિકાનું અધ્યયન કરી રહ્યા છીએ. પરાપ્રાવેશિકા ના આરંભમાં જ આચાર્ય શું કહે છે? એટલે અધ્યયન જ્યારે કરો તો આવી રીતે તમે મૂળ તમારી સામે રાખો, ફરી ફરી જુઓ. ઈહ ખલુ પરમેશ્વર પ્રકાશાત્મા, ત્યાંથી શરૂ કર્યું છે. હવે એ જે પ્રકાશાત્મા છે એને સિદ્ધ કરવા માટે આ શ્લોક અહીંયા કહી રહ્યા છે. કર્તરી જ્ઞાતરી સ્વાત્મની આદિસિદ્ધે મહેશ્વરે અજડ આત્મા. અજડ આત્મા એટલે જે ચૈતન્ય રૂપ છે. હવે ચૈતન્ય રૂપ કેવું છે એ શોધવાનું રહ્યું, પણ આ ચૈતન્ય રૂપ છે. અહીંયા શું કીધું? ઈહ ખલુ પરમેશ્વર પ્રકાશાત્મા. હવે કર્તરી જ્ઞાતરી નો અર્થ શું થયો? તો એ વિમર્શની આખી વ્યાખ્યા કરીને એનાથી આ કર્તરી જ્ઞાતરીની વાત થઈ રહી છે. તમે જુઓ કેવી રીતે એક આચાર્ય ક્ષેમરાજ, જે આચાર્ય અભિનવગુપ્તના શિષ્ય છે, પોતાના ગુરુ પાસેથી શીખીને પોતાની જ એક નવીન રચના મોતી રૂપે આપને સમક્ષ આપે છે. પોતાનું જ્ઞાન એકદમ સારરૂપ કરીને પરાપ્રાવેશિકા બનાવીને તમારી સમક્ષ મૂકી દે છે, પણ એમાં કેટલો સાર ગર્ભિત અર્થ છુપાયેલો છે એનું અધ્યયન કરવા માટે આપણે અત્યારે આચાર્ય અભિનવગુપ્તને જોઈ રહ્યા છીએ કે આચાર્ય અભિનવગુપ્ત શું કહી રહ્યા છે. આ જે શ્લોક છે ને, કર્તરી જ્ઞાતરી, આ શ્લોક આચાર્ય ઉત્પલદેવનો છે.
પણ હું કેમ અભિનવગુપ્તનું નામ કહી રહ્યો છું? કારણ કે હવે આપણે એ જે આ શ્લોક છે તેની ઉપર ટીકા થોડીક વાંચીએ. હવે તમે ધ્યાનથી સાંભળો. તો આપે લખી લીધું હશે. ઓકે. આચાર્ય અભિનવગુપ્ત બોલી રહ્યા છે. इह क ईश्वरे कीदृशेन प्रमाणेन अस्ति इति ज्ञानलक्षणां सिद्धिं नास्ति इति ज्ञानलक्षणं वा निषेधं कुर्यात्. इह कह ईश्वरे, અહીંયા ગાડી કોણ ઈશ્વરમાં, કીદૃશેન પ્રમાણેન કયા પ્રમાણથી, અસ્તિ ઇતિ જ્ઞાનલક્ષણામ अस्ति इति ज्ञानलक्षणां सिद्धिं नास्ति इति ज्ञानलक्षणां वा निषेधं कुर्यात्. ઈશ્વર છે કે ઈશ્વર નથી એવું સિદ્ધ કરનારું કોણ છે જે ઈશ્વરને કહી શકે? એ છે કે એ નથી એ બંને વસ્તુ કહેનારું છે કોણ? એવું કોઈ છે? ઈશ્વર સિવાય એવું કોઈ છે જે એમ કહી શકે કે ઈશ્વર છે કે ઈશ્વર નથી? તો કોઈએ કીધું કેમ, પ્રમાતા છે ને, આપણે પ્રમાતા છીએ ને, પ્રમાતા ઇતિ ચેત. પોતે જ પ્રશ્ન કરે છે. આ સ્ટાઇલ જુઓ, આચાર્ય અભિનવગુપ્તપાદ તમને જે અંદર પ્રશ્ન ઉઠે ને એ પોતે જ ઉઠાવે છે. પ્રમાતા ઇતિ ચેત, તમે એમ કહો કે હું પ્રમાતા છે, એ કહેનારો એ જોનારો. પ્રમાતા ઇતિ ચેત સ એવ કહ, એ કોણ છે? દેહાદિર જડ, એ દેહથી આદિ રૂપ જળ જે છે તેને તમે પ્રમાતા કહી રહ્યા છો. ઉત તદન્યો વા કશ્ચિત આત્માદિ શબ્દવાચ્ય, શું એના સિવાય કોઈ આત્મા શબ્દથી કહેલો પ્રમાતા છે? શું તમે આ જળની વાત કરો છો કે તમે આત્માની વાત કરો છો? તમે એમ કહો કે આત્માની વાત કરી રહ્યા છો. સોપી સ્વપ્રકાશ સ્વભાવવાનવા, એ જે તમે આત્માની વાત કરી રહ્યા છો તો શું એ સ્વપ્રકાશ રૂપ નથી? સોપી, હવે આખી આમ વાર્તાલાપ કરી રહ્યા છે, એમ તમને કહી નથી રહ્યા, તમારી સાથે વાર્તા કરી રહ્યા છે. તમને આમ આપણે સામે આમ ફ્રેન્ડ્સ બેઠા હોઈએ અને કેવી રીતે આમ વાત કરતા હોય એવી રીતે આમ વાત કરી રહ્યા છે. પ્રમાતા ઇતિ ચેત સ એવ કહ દેહાદિર જડ. પ્રમાતા તમે કહો તો કોણ છે તે પ્રમાતા? પણ એનું સ્વરૂપ શું છે? દેહાદિ જે જળ છે તે આ શરીરને તમે કહો છો પ્રમાતા. ઉત તદન્યો વા કશ્ચિત આત્માદિ શબ્દવાચ્ય, કે અન્ય આત્મા શબ્દથી જે કહેવાય છે એને તમે કહી રહ્યા છો. સોપી સ્વપ્રકાશ સ્વભાવવાનવા, શું એ આત્માથી તમે જે પ્રમાતાને કહી રહ્યા છો શું એ સ્વપ્રકાશ રૂપ નથી? જો તમે કહો કે ના એ હું દેહાદિ જે છે ને, દેહ છે ને તેને જ કહું છું, ચલો તમે જો એમ કહેતા હો દેહાદિર જડ ઇતિ ચેત, જો તમે એમ કહો કે આ દેહાદિ જ છે તો સ એવ સ્વાત્મની અસિદ્ધ પરત્ર કામ સિદ્ધિમ કુર્યાન, તે પોતે જ તો અસિદ્ધ છે. જે જળ છે એ પોતાને જ જાણતો નથી. અહીંયા ગાડી આ બોટલ પડી છે પોતાને જ જાણતી નથી, એ બીજાને શું સિદ્ધ કરવાની? એટલે જે શરીર છે તે કોઈને સિદ્ધ કરી શકવાનું નથી. જે ચૈતન્ય છે ને તે જ સિદ્ધ કરે છે અને કોઈની સિદ્ધિની અપેક્ષા નથી રાખતો. એ સ્વયં સિદ્ધ છે કારણ કે સ્વપ્રકાશ રૂપ છે. સ્વપ્રકાશ સ્વભાવ ઇતિ ચેત કીદૃશેન સ્વેન રૂપેણ ભાતિ, यदि परिनिष्ठित संविन्मात्र रूपेण तदा संविदां भेदनं भेदितानांच अंतर अनुसंधानेन अभेदन न स्यात् तेन स्वतंत्र स्वप्रकाशात्मतया तावत् स भासते. કીધું તમે એને સ્વપ્રકાશ રૂપ છે તેમ જો માનો, તે એનું રૂપ શું છે, તેનું સ્વરૂપ શું છે?
જો એને તમે એમ સમજો કે સંવિદ માત્ર રૂપ છે, સંવિદ માત્ર રૂપ છે, બોધ માત્ર રૂપ છે, તો પછી તદા સંવિદામ ભેદનમ, આજે તમે જ્ઞાન સંવિદા, અહીંયા આગળ સંવિદામ જે કીધું ને, તે અલગ અલગ જ્ઞાન થઈ રહ્યું છે. આ ટેબલ છે, આ ખુરશી છે, આ બલ્બ છે, આ દિવાલ છે, જે અલગ અલગ સ્વરૂપો કહી રહ્યા છે ને, જે આપણે અલગ અલગ બોધ થઈ રહ્યા છે, અલગ અલગ જ્ઞાન થઈ રહ્યા છે, તેની વાત કરી રહ્યા છે. કે તદા સંવિદામ ભેદનમ, જે અલગ અલગ ભેદ કરી રહ્યા છો તમે, આ ટેબલ છે, આ ખુરશી છે, આ દિવાલ છે, એવું જે ભેદ કરી રહ્યા છો, ભેદિતાંચ અંતર અનુસંધાને અભેદનમ ન સ્યાત. તો એક તો ભેદ કરો છો, ખાલી ભેદ નથી કરતા, ભેદ કરી અને તમે એનું અંદર એક અંતર અનુસંધાન છે. ટેબલ ટેબલની જગ્યાએ બેઠું છે, આપણે દિવાલ દિવાલની જગ્યાએ બેઠી છે, આપણે બોટલ બોટલની જગ્યાએ છે, બોટલ ટેબલ નથી બની જતું, ટેબલ બોટલ નથી બની જતી. આ જે અંતર અનુસંધાન છે, એકદમ સમરસતા છે, તેવું ભાષિત ન થાત. એટલે તમારે માનવું જ પડે કે કર્તા અને જ્ઞાતા ખાલી સંવિત સ્વરૂપ, બોધ સ્વરૂપ એટલે ખાલી જ્ઞાન સ્વરૂપ. આ ઈશારો એ તરફ જઈ રહ્યો છે કે શાંકર વેદાંતમાં એ લોકો જે જ્ઞ સ્વરૂપ માને છે ને, ખાલી જ્ઞાન સ્વરૂપ છે, ક્રિયાને ત્યાં કોઈ સ્થાન નથી. ક્રિયા આવે તો પરિવર્તન આવે. કાશ્મીર શૈવ દર્શન વિશેષ કરીને ક્રિયાને મહત્વ આપવા માટે કર્તરી જ્યાં તરી કહીને બોલાવે છે. કર્તરી જ્યાં તરી ક્રિયાનું મહત્વ બતાવી રહ્યો છે. હવે એ ક્રિયાનું મહત્વ સમજાવવા માટે કહી રહ્યા છે, જો તમે ખાલી જ્ઞાન ખાલી જ્ઞ જ છે, જ્ઞાન સ્વરૂપ જ છે, તો આ જે અંતર ક્રિયા થઈ રહી છે, ભેદ થઈ રહ્યો છે, અને ભેદમાં અંતર અનુસંધાન થઈ રહ્યું છે. આપણે નહીં જોયું છે, યાદ છે 4 સ્ટેપ્સ? વિમર્શનો સ્વભાવ શું હતો? પરમપી આત્મી કરોતી, આત્મનમ ચ પરિકરોતી, દ્વયમ એકી કરોતી, દ્વયમ અપી ન્યગ ભાવયતી. આ જે 4 એ કરે, એ જે ક્રિયા નથી, શું આંતરક્રિયા છે, બહાર દેખાતી નથી, અખંડ ક્રિયા છે, જ્ઞાનાત્મિકા ક્રિયા છે. પણ એ જે ક્રિયા છે તેને ઓળખો, એ બતાવવા માટે કહી રહ્યા છે કર્તરી જ્યાં તરી આ શબ્દનો પ્રયોગ થયો. એટલે હવે તમે જોડો, આપણે જે આચાર્ય ક્ષેમરાજની શિવસૂત્ર વિમર્શીની ટીકામાંથી જે સ્વાતંત્ર્ય શબ્દનો આપણે જે અર્થ કર્યો તો યાદ છે? સર્વ જ્ઞાન ક્રિયા સંબંધમયમ પરિપૂર્ણમ સ્વાતંત્ર્ય મુચ્યતે. એને જ ચૈતન્ય કીધું. હવે જો બધી જગ્યાએથી લાવો, ત્યાંથી શીખ્યા છે તે લાવો, અહીંયા સાંભળી રહ્યા છો તે લાવો, પછી પરાપ્રાવેશિકામાં જઈને તેને લગાડો. અધ્યયન આવી રીતે થાય. હું ખાલી તમને એક સ્વાદ આપી રહ્યો છું, કે ટેસ્ટ આપી રહ્યો છું, કે કોમેન્ટ્રીનું અધ્યયન કેવી રીતે કરવું, અને કોમેન્ટ્રીના અધ્યયન કરવાથી તમારો બોધ કેવી રીતે ખુલે છે, એ એક એક નાની નાની વાતને છણાવટ કેવી રીતે કરે છે. પ્રકાશમાન સ્વભાવત્વે વિષયોપી સર્વાત્મના પ્રકાશ એવ નિમગ્ન. જો સર્વાત્મ રૂપથી પ્રકાશિત બધું થઈ રહ્યું છે, તો જે વિષય છે, જે તમે વિષય કહી રહ્યા છો, આનો આપણે અભ્યાસ કર્યો છે, હું ખાલી તમારા માટે દોહરાઈ રહ્યો છું. જેને વિષય કહી રહ્યા છો, વિષય એટલે પદાર્થ કહી રહ્યા છો, પ્રમેય કહી રહ્યા છો, દિવાલ, સામે બેઠેલી વ્યક્તિ, કોમ્પ્યુટર, તમે બધા, અને આ શરીર પણ, આ બધું જે વિષય બની રહ્યું છે, તે પણ તો પ્રકાશમાં જ નિમગ્ન છે ને. પ્રકાશથી અલગ ક્યાં છે? પ્રકાશસ્ય ચ નિત્યત્વાદ વિચ્છેદ રહિતત્વાદ. પ્રકાશ નિત્ય છે, બ્રેકલેસ છે, કોઈ બ્રેક જ નથી, વિચ્છેદ નથી, ક્યાંય કપાતું નથી, અખંડ પ્રકાશ છે. અને ક્રિયા શું છે?
અને ક્રિયા શું છે તો કીધું જ્ઞાન પલ્લવન સ્વભાવે વહી ક્રિયા. ક્રિયા બીજું કશું નથી, જ્ઞાનનું પલ્લવન છે. જ્ઞાનનો આંતર વિસ્તાર છે, એટલે જ્ઞાનનો અંદરનું કોન્ટેન્ટ શું છે તો ક્રિયા. અને જ્ઞાનનું સ્થૂલ રૂપથી જે બહાર આવે છે તે શું છે તો બી ક્રિયા. તમને જે બોધ હોય એ ક્રિયા રૂપે બહાર આવે, ક્રિયા હોય તેમાં અંદર જ્ઞાન નિહિત હોય, અને જ્ઞાન જે છે તો આની અંતરમાં ક્રિયા અનુસ્યુત છે. બંનેનું સામરસ્ય છે. જ્ઞાન અને ક્રિયાનું જેમ સામરસ્ય છે તેમ જ્ઞાતા અને કર્તાનું સામરસ્ય છે. અને આ જ એમ કે છે આચાર્ય અભિનવગુપ્ત પદ, ઇયમેવ ચ સંવિત સ્વભાવતા. આ સંવિતની સ્વભાવતા છે. શું સ્વભાવતા છે? કે આ જે સ્વાતંત્ર્ય છે ને, ભેદ કરે છે, પછી ભેદને અભેદ કરે છે, બંનેને પછી બંનેથી પર થઈ જાય છે. આ જે આખી છે સ્વાતંત્ર્યનો ખેલ છે ને, તે જ સંવિતનો સ્વભાવ છે. સંવિત સ્વતંત્ર છે અને અખંડ પ્રકાશે વ્યાપ્ત છે. પણ એ પ્રકાશ કેવો છે? જળ પ્રકાશ નથી, ટ્યુબલાઇટ કે સૂર્ય જેવો. ચૈતન્ય પ્રકાશ છે. બધાનો કોન્ટેન્ટ છે, જે કંઈ દેખાઈ રહ્યું છે બધું જ એ ચૈતન્ય પ્રકાશથી નિર્મિત છે. અને એ જ્ઞાતા છે, એને જ એમાં જ તમારામાં જ બોધ થઈ રહ્યો. તમે જુઓ, તમારામાં જ બોધ થઈ રહ્યો છે, તમે જ્ઞાતા છો. અને કરતા પણ તમે છો, કારણ કે તમે જ બધું થઈ રહ્યા છો. આ પરમેશ્વરનું આત્મસ્ફુરણ છે આ જગત. એ પરમેશ્વર કંઈક છે ને જગત કંઈક છે એમ નહીં. જગત પોતે જ પરમેશ્વર છે. જગત પોતે જ પરમેશ્વર રૂપે વ્યાપ્ત થઈ રહ્યું છે. આ સુંદરતા છે આ દર્શનની. એટલે કરતરી જ્યાં તરી સ્વાત્મની આદિ સિદ્ધે મહેશ્વરે નિષિદ્ધમ્બા સિદ્ધિમ્બા નિષિદ્ધિમ્બા વિદધીત કહા. કોણ એને છે કે નથી તેવું કહી શકે? હવે આ જે બોધ તમને થયો ને, હવે આ બોધ થઈ ગયા પછી તમે મૂળ પરાપ્રાવેશિકાના ગ્રંથમાં આવો. એ ગ્રંથમાં આવતા પહેલા એક બહુ સુંદર વાત તમને કહું. જો કેવું આમ આચાર્ય કેવી રીતે કહે છે. કીધું કે સારું, તમે કીધું આદિ સિદ્ધ મહેશ્વર છે. જો આદિ સિદ્ધ મહેશ્વર છે તો પ્રોબ્લેમ શું છે? મને કેમ અનુભવ નથી થતો? હું અત્યારે નિહાર રૂપે કેમ ફસાયેલો છું? હું કેમ લોભમાં, મોહમાં, કામમાં નિમગ્ન રહું છું? એનું શું કારણ છે? કારણ તો કહો. તે કીધું વાત તો સાચી છે, પણ કિંતુ મોહવશાદ અસ્મિન દૃષ્ટેપી અનુપલક્ષિતે. કિંતુ મોહવશાદ દૃષ્ટેપી અનુપલક્ષિતે. દેખાઈ રહ્યું છે છતાં બી નથી દેખાઈ રહ્યું. કોઈનો માઇક ઓન છે, પ્લીઝ આપ માઇક બંધ કરો. ભરત, બધાને મ્યુટ કરો. ભરત, બધાનું મ્યુટ કરો માઇક. ભરત, કોઈનું માઇક ખુલ્લું છે, તમે એને મ્યુટ કરો. હજુ પણ અવાજ આવી રહ્યો છે. ઓકે, બહુ મહત્વપૂર્ણ છે. તમે બહુ જ અવેર રહેવું પડશે આ માઇક માટે. નહીતર આ એકવાર ફ્લો કટ થઈ ગયો બોલતી વખતે તો પછી પાછું એ ફ્લો આવો અઘરો છે, પણ આવી જશે. તો હવે કિંતુ મોહવશાદ અસ્મિન દૃષ્ટેપી અનુપલક્ષિતે. તો શું કરવું પડશે? શક્તિ આવિષ્કરણેનેયમ. શક્તિનું આવિષ્કરણ કરવું પડશે. શક્તિ આવિષ્કરણેનેયમ પ્રત્યભિજ્યોપદર્શતે. જ્યારે શક્તિનું આવિષ્કરણ થશે ને ત્યારે પ્રત્યભિજ્યાનું દર્શન થશે, પ્રત્યભિજ્યાનો સાક્ષાત્કાર થશે. અત્યંત મહત્વપૂર્ણ બીજો શ્લોક.
किन्तु मोहवशाद् अस्मिन् दृष्टेप्यनुपलक्षिते शक्त्याविष्करणे नेयं प्रत्यभिज्ञोपदर्श्यते. એટલા માટે જ ગુરુ શક્તિપાત આપે છે. આ છે કારણ. તમારી શક્તિ એટલે તમારો જે વિમર્શ શાંત થઈ ગયો છે, સુષુપ્ત થઈ ગયો છે, તેને જગાવો, તેને ફરીથી જગાવો, ઉર્ધ્વમુખી બનાવો. જેમ અગ્નિ ઉર્ધ્વ જાય ને તેવી રીતે વિમર્શને ઉર્ધ્વમુખી બનાવો, જડથી ચૈતન્ય તરફ લઈ આવવું. આ છે કારણ. હવે આપ મૂળ ગ્રંથમાં આવી જાઓ. આપણે અહીંયા સુધી જોયું હતું એવ વિમર્શઃ ચિત્ત ચૈતન્ય સ્વરસુદિતા પરાવાક સ્વાતંત્ર્યમ પરમાત્મનો મુખ્યમૈશ્વર્યમ કર્તૃત્વમ સ્ફુરત્તા સારો હૃદયં સ્પંદઃ ઇત્યાદિ શબ્દૈરાગમેષુ ઉદ્ઘોષ્યતે. એના પછી આપણે આરંભ કરીએ. તો પોતાનું ગ્રંથ ખોલી લો. अतएव अकृत्रिमहम इति सतत्वः स्वयं प्रकाश रूपः परमेश्वरः पारमेश्वर्या शक्त्या शिवादिधरण्यन्त जगदात्मना स्फुरति प्रकाशते च एतदेव अस्य जगतः कर्तृत्वम् अजडत्वं च एतदेव अस्य जगतः कर्तृत्वम् अजडत्वं च जगतः कार्यत्वमपि एतद अधीन प्रकाशत्वमेव. હવે જો એક એક શબ્દ. અતએવ અકૃત્રિમ અહમ ઇતિ એટલે જે અકૃત્રિમ અહમ છે તે એને વિશે કહી રહ્યા છે. હવે અકૃત્રિમ અહમ કેવી રીતે પ્રકાશિત થઈ રહ્યો છે તે બતાવી રહ્યા છે. સતત્વ સતત્વ એ જે પ્રકાશ છે ને અહમ રૂપી પ્રકાશ બોધ છે સતત્વ પોતાના સ્વભાવ સહિત પ્રકાશ વિમર્શ સહિત છે. સતત્વ આ સતત્વ શબ્દથી કહી દીધું. આ સતત્વ શબ્દનો અર્થ સમજતા મને 4 વર્ષ લાગે. હજુ બી અર્થ સમજેલું શાબ્દિક બોધ કહી રહ્યો છું. તમને ક્યાંય વાંચશો દરેક જગ્યાએ સતત્વ આવ્યા કરે પણ સમજ નથી પડતી સતત્વ શબ્દનો અર્થ શું છે. સતત્વ સ્વયં પ્રકાશ રૂપ પરમેશ્વર. હવે સતત્વની જો વ્યાખ્યા થઈ રહી છે સ્વયં પ્રકાશ રૂપ પરમેશ્વર સ્વયં પ્રકાશ રૂપ જે પરમેશ્વર છે પારમેશ્વર્યા શક્ત્યા પારમેશ્વરી શક્તિ દ્વારા શિવાદિધરણ્યંતમ શિવાદિધરણ્યંત શિવથી લઈને પૃથ્વી પર્યંત એટલે 36 તત્વ આવી ગયા. જગદાત્મના સ્ફુરતિ પ્રકાશતે ચ જગદરૂપથી એ શક્તિ સ્ફુરિત થઈ રહી છે, પ્રકાશિત થઈ રહી છે. સ્ફુરિત થવાનો અર્થ એ છે કે પોતે જ પરિવ્યાપ્ત થઈ રહી છે. જગતને પ્રકાશિત કરી રહી છે તેવું નથી કહેતા, જગત રૂપે પ્રકાશિત થઈ રહી છે તેવું કહી રહ્યા છે. એટલે શિવ શક્તિ જગત રૂપે પ્રકાશિત થઈ રહ્યા છે એટલે સ્ફુરતિ શબ્દનો પ્રયોગ કર્યો. એતદેવ અસ્ય જગતઃ કર્તૃત્વમ અજડત્વં ચ આ જ જગતનું જગત પ્રત્યે તેનું કર્તાપણું છે. કર્તાપણું શું છે કે તે પોતે જ બધું બની જાય છે. હવે તમે જુઓ કુંભકાર છે ને માટીનો ઘડો બનાવે તો એના માટે કઈ કઈ અલગ અલગ વસ્તુઓ લાવે. માટી લાવે, પાણી લાવે, ચાક હોય એની પર ગૂંદે મૂકે, ચાકને ફરાવે અને માટલું બનાવે. એટલે કુંભકાર અલગ, માટી અલગ. ઉપાદાન શબ્દનો પ્રયોગ. ઉપાદાન એટલે કઈ કઈ વસ્તુથી તમે નિર્માણ કરો છો. અહીંયા ઉપાદાન એ પોતે જ છે, પોતે જ બધું બને છે એટલે જ્ઞાતા ને કરતા એક છે. નહીતર અલગ હોય. જે ઉપાદાન જે વસ્તુથી એ વસ્તુ નિર્માણ થઈ રહી છે તે એનાથી અલગ નથી, તે પ્રકાશ રૂપ જ છે. જગત પ્રકાશ રૂપ છે, એ ચિન્મય રૂપ છે, ચિદરૂપ છે અને એ શિવ શક્તિનું સામરસ્ય છે. આપણને બોધ નથી થતો. દૃષ્ટિપી અનુપલક્ષિતે દેખાઈ રહ્યું છે છતાં નથી દેખાઈ રહ્યું, સામે છે છતાં દેખાઈ નથી રહ્યું. આપણે તે જ છીએ છતાં આપણે જાણતા નથી. આપણે આત્મરૂપ છીએ છતાં ઓળખતા નથી. એટલે આખો ખેલ શેનો છે? પ્રત્યભિજ્ઞાનો. ઓળખ, સાચી ઓળખ. પ્રત્યભિજ્ઞા પોતા પ્રતિ
પ્રતીપમ આત્માભિમુખ્યેન જ્ઞાનમ, પોતાને ઉન્મુખ થઈને પોતાને જાણી લેવું, પોતાને ઉન્મુખ થઈને પોતાને જાણી લેવું. अतएव अकृत्रिमहमिति सतत्वः स्वयं प्रकाशरूपः परमेश्वरः पारमेश्वर्या शक्त्या शिवादिधरण्यन्त जगदात्मना स्फुरति प्रकाशते च. एतदेवस्य जगतः कर्तृत्वम् अजडत्वं च. एतदेवस्य जगतः कर्तृत्वम् अजडत्वं च. આ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે, એને ધ્યાન આપજો. નહીતર ભેદ કેમ આવે છે? ભેદ દેખાઈ રહ્યો છે પણ છે નહીં એમ કહી રહ્યા છે. જગત કાર્યત્વમપી એતદ અધીન પ્રકાશત્વમેવ. કાર્ય અને કારણ, કાર્ય અને કારણ બે અભિન્ન હોય. કારણમાં કાર્ય નિહિત હોય. એટલે જગત જે કાર્યરૂપ દેખાઈ રહ્યું છે તે આના અધીન છે, કારણ કે જગત પણ પ્રકાશરૂપ છે અને શિવ પણ પ્રકાશરૂપ છે. જગત પણ પ્રકાશરૂપ છે, શક્તિ પણ પ્રકાશરૂપ છે. એટલા માટે પ્રકાશમાં બધું જ નિમગ્ન થઈને રહી રહ્યું છે. એવં ભૂતમ જગત પ્રકાશરૂપાત કર્તુમ મહેશ્વરાદ અભિન્નમેવ. આવા સ્વરૂપનું જે જગત છે, એવં ભૂતમ જગત, આવી રીતનું જે જગત છે, આવી રીતે પ્રવૃત્ત થયેલું જે જગત છે, પ્રકાશરૂપાત કર્તુહુ મહેશ્વરાદ અભિન્નમેવ. પ્રકાશરૂપ જે મહેશ્વર છે, કર્તા મહેશ્વર છે, તેનાથી અભિન્ન છે. અભિન્ન, ન ભિન્ન ઇતિ અભિન્ન, જે અલગ નથી, ભિન્ન નથી. ભિન્ન વેદ્યત્વે અપ્રકાશમાનત્વેન પ્રકાશના અયોગાત ન કિંચિત સ્યાત. જો તમે એમ કહો કે શિવથી અલગ છે જગત, અસંબંધિત છે, એવું જો માનો તો પછી અપ્રકાશિત જ થઈ જશે, કારણ કે એની જગતની કોઈ સત્તા જ નહીં રહે. જગત પ્રકાશ રૂપ જ છે, એને શિવ રૂપ જ જગત પ્રકાશિત થઈ રહ્યું છે. એટલા માટે દ્વૈત દેખાવા છતાં અદ્વૈતની સિદ્ધિ થઈ રહી છે. અનેન ચ જગતા અસ્ય ભગવતઃ પ્રકાશાત્મકમ રૂપમ ન કદાચિત તિરોધીયતે. એટલા માટે જગત જો પ્રકાશરૂપ છે, પરમેશ્વર પ્રકાશરૂપ છે, તો આ જગત ભગવાનનું અનેન ચ જગતા અસ્ય ભગવતઃ, એટલે આવા પ્રકાશરૂપ જગતથી ભગવાનનું જે પ્રકાશાત્મક રૂપ છે તે કેવી રીતે ઢંકાઈ શકે? આપણે કહીએ ને આ જગત છે એટલે આપણને અનુભવ નથી થતો ભગવાનનો, આ જગતમાં આપણે ફસાઈ ગયા છે એટલે ભગવાનનો અનુભવ નથી થતો. આપણી સમજ ખોટી છે, આપણને સાચી સમજ જ નથી. જગતને જો આપણે પોતાથી અલગ સમજીને જે ચાલી રહ્યા છીએ ને, તેમાં જ તકલીફ છે. જગત જો પ્રકાશરૂપ છે તો એ પ્રકાશરૂપ જગત ભગવાનને કેવી રીતે ઢાંકી શકે, ભગવાનને કેવી રીતે તિરોહિત કરી શકે? એતત પ્રકાશનેન પ્રતિષ્ઠામ લબ્ધ્વા પ્રકાશમાનમિદમ જગત આત્માનઃ પ્રાણભૂતમ કથમ નિરોદ્ધુમ શક્નુયાત કથંચ તીર્તન નિરુદ્ધ્ય સ્વયં અવતિષ્ઠેત. આવી રીતે જે પ્રકાશ રૂપથી પ્રતિષ્ઠા પ્રાપ્ત થયેલું જે જગત છે, એ જગતનું તો આ આત્મા પ્રાણ છે. આત્માના કારણે તો આ જગત વ્યાપ્ત છે. આત્મા જે પ્રકાશરૂપ છે, ચિન્મય છે, એના કારણે તો આ જગતની વ્યાપ્તિ છે, આ જગતનું હોવાપણું છે. જો જગત એને ઢાંકવાની વાત કરે તો જગત પોતે કેવી રીતે અસ્તિત્વમાં રહેશે? કારણ કે એનું આ પ્રાણ છે. આ જે આપણે શરીર જળ છે એમાં જે ચેતન અનુભવ કરી રહ્યા છીએ ને, શેના કારણે? આ ચિન્મયતાના કારણે, આત્મતત્વના કારણે. જો આત્મતત્વને હટાવી લઈશું તો શું આ જગત રહેશે, આ શરીર રહેશે? એટલે કીધું જગત આત્મનઃ પ્રાણભૂતમ કથમ નિરોદ્ધુમ શક્નુયાત. એનો આ જે જગત છે એ પ્રાણરૂપ આત્માનો નિરોધ કે રોકી કેવી રીતે શકે? એટલે સમજ ખોટી છે કે જગત આપણને રોકી રહ્યું છે, કારણ કે આપણને તેનો બોધ જ નથી.
અને એને જો આમ કે એ રોકી લેશે તો એ રોકીને એનું પોતાનું જ અસ્તિત્વ નહીં રહે, એ જગતનું જ અસ્તિત્વ નહીં રહે. શરીરમાંથી એકવાર પ્રાણ નીકળી જાય પછી શરીરને આપણે શું કરીએ છીએ? જેટલું જલ્દી બને એટલું એને બાળી દઈએ છીએ. શરીરની વેલ્યુ નથી, એ પ્રાણની વેલ્યુ છે. એ પ્રાણના કારણે બધું છે. એ પ્રાણ એટલે ચેતન. પ્રાક સંબિત પ્રાણે પરિણતા. એ સંબિત શક્તિ જે છે, જે સર્વમાં અનુસ્યુત છે, તેના કારણે આ જગત પરિવ્યાપ્ત થઈ રહ્યું છે. અતશ્ચ અસ્ય વસ્તુનઃ સાધકમિદં બાધકમિદં પ્રમાણમ ઇત્યનુસંધાનાત્મક સાધક બાધક પ્રમાતૃરૂપતયા ચાસ્ય સદ્ભાવઃ. એટલે આ જે કંઈ પણ વસ્તુ છે જગતરૂપી, એને સાધક મિદમ કે બાધક મિદમ પ્રમાણ, કોઈ પ્રમાણથી આ પ્રકાશ રૂપતા કે ચૈતન્ય છે કે ચૈતન્ય નથી એને સિદ્ધ કરવું. સાધક મિદમ કે બાધક મિદમ. સાધક મિદમ એટલે એ છે એમ કહેવું કે એ નથી. બાધક મિદમ એટલે એ નથી તેમ કહેવું. ખંડન કરવું કે એની સાબિતી આપવી, એ બંને કેવી રીતે સંભવ છે? કોનાથી સંભવ છે? આ રીતનું સાધક અને બાધક જે વ્યક્તિ રૂપતા છે ને, એ શિવના દ્વારા જ વ્યાપ્ત છે. શિવના હોવાના કારણે આ સાધક અને બાધક એવું તમે કહી રહ્યા છો. બંનેની સત્તા તો વિમર્શમાં બેઠેલી છે. હા છે, શિવ છે કે શિવ નથી એવું કહેવાની જે તમારે અંદર બોધ ઉઠી રહ્યો છે, તે પણ તો શિવમાં બેઠેલો છે ને. એનું અસ્તિત્વ પણ શિવથી જ છે. તો એટલા માટે પરમેશ્વર જે આદિસિદ્ધ છે તેને કોઈ સિદ્ધ કેવી રીતે કરી શકે, કે અસિદ્ધ કેવી રીતે કરી શકે? ઇતિ પ્રષ્ટિરૂપતયા ચ પૂર્વસિદ્ધસ્ય મહેશ્વરસ્ય સ્વયં પ્રકાશત્વમ સર્વસ્ય સંવેદન સિદ્ધમ. અને ક્યાંય બીજે જવાની જરૂર નથી, કોઈ તર્કની વાત નથી. તમારું પોતાનો અનુભવ છે, સ્વસંવેદન સિદ્ધમ. જે આ પ્રશ્ન ઉઠી રહ્યો છે એ પણ તો તમારી અંદર પ્રકાશિત થઈ રહ્યો છે ને, કે શિવ છે કે નથી. શિવ છે કે નથી એ પ્રશ્ન પણ તો તમારી અંદર જ ઉઠી રહ્યો છે ને. તમે છો ને, તમારો અનુભવ તમને થઈ રહ્યો છે કે નહીં? એટલે આ જે પૂર્વ સિદ્ધ આદિસિદ્ધ મહેશ્વર છે તેનો અનુભવ દરેકને છે. આપણે બસ ઓળખતા નથી. હવે આપણે તેને ઓળખવાનું માત્ર છે. હવે આપણે અભ્યાસ કરીશું અને આ અભ્યાસ દ્વારા આપણે એ અનુભવ કરવાનો પ્રયત્ન કરીશું. આપણે કાલે અભ્યાસ કર્યો હતો ને, અહમેવ પ્રકાશાત્મા પ્રકાશે. હું શુદ્ધ પ્રકાશ રૂપે વિરસી રહ્યો છું, કે હું શુદ્ધ પ્રકાશ રૂપે પ્રકાશિત થઈ રહી છું. આ જે છે અહમેવ પ્રકાશાત્મા પ્રકાશે, એનો અભ્યાસ કર્યો હતો. હવે હું તમને એક સ્લાઇડ શેર કરું છું. તમે ધ્યાનથી થોડી વાર ખાલી એને જોજો. તમે જોજો કેવી રીતે સૂક્ષ્મતાથી સ્થૂળતા બની રહી છે. ખૂબ જ ધ્યાનથી અને બહુ જ બોધ સાથે તમે અત્યાર સુધી જે ભણ્યા છો તેને ધ્યાનમાં રાખી અને આ સ્લાઇડને જોજો. અહમેવ પ્રકાશાત્મા પ્રકાશે, એનો તમે કાલે અનુભવ કર્યો. આ એનું એક સાધકે એક પિક્ટોરિયલ બનાવ્યું છે, એક ચિત્ર બનાવ્યું છે, કે એક વિડીયો જેવું ક્રિએટ કર્યું છે. ધ્યાનથી જુઓ. ખૂબ ધ્યાનથી બારીકાઈથી જોજો. પહેલા એટલો ઘનીભૂત પ્રકાશ હતો કે અલગ અલગ પાર્ટિકલ્સ દેખાતા નહોતા. હવે ધીરે ધીરે એમાં સ્થૂળતા આવી રહી છે, તો અલગ અલગ ચમકતું તમને બધું દેખાઈ રહ્યું છે.
છે અખંડ પ્રકાશ. ધીરે ધીરે જોજો, હવે એ ચમકતુંપણું જે ટમટમાઈ રહ્યું છે એ ધીરે ધીરે હવે સ્થૂળ બની રહ્યું છે તે જ પ્રકાશ, પણ સ્થૂળ વસ્તુ રૂપે થઈ રહ્યો છે. આવું જ કંઈક આપણી સાથે થઈ રહ્યું છે. ધીરે ધીરે આ સ્થૂળ વસ્તુ અને પ્રકાશ એટલા અભિન્ન થઈ જાય છે કે સ્થૂળતા જ બચે છે. એ ચિન્મયતા જેમ કે છુપાઈ જાય છે. અખંડ પ્રકાશ રૂપતા, અખંડ પ્રકાશ રૂપતા. ને અનુભવ કરવાનો પ્રયત્ન કરવાનો છે. એ અખંડ પ્રકાશ રૂપતા ખંડ કેવી રીતે બની તેનું આ એક કંઈક અંશે બતાવતું એક ચિત્ર છે કે અભિવ્યક્તિ છે. પછી જ્યારે આપ સાધના કરો છો, આજે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, હવે આ સ્થૂળ જગત ધીરે ધીરે પાછું રિવર્સ ઓર્ડરમાં જાય છે. ધીરે ધીરે સ્થૂળતા ડિઝોલ્વ થાય છે, પીગળે છે, અને આપણે પાછા આપણા ચિન્મય સ્વરૂપમાં જઈએ છીએ. પાછા આપણે પોતાના જ પ્રકાશમય રૂપમાં એક થઈ જઈએ છીએ. એટલે આપણને પોતાનો બોધ ઘણીવાર રહેતો જ નથી. અને જે ખૂબ જ જાગૃત છે તેને હોવાપણાનો બોધ રહે છે. એ ખૂબ જ સૌભાગ્યશાળી છે જેને હોવાપણાનો બોધ રહે છે. હવે જો ધીરે ધીરે હવે આ સ્થૂળતામાં સૂક્ષ્મતા આવી રહી છે, પાછું ચમકી રહ્યું છે, પાછું સ્પંદિત થઈ રહ્યું છે પ્રકાશ રૂપે, ચૈતન્ય પ્રકાશ રૂપે. હવે પાછી યાત્રા સ્થૂળથી સૂક્ષ્મની તરફ આરંભ થઈ. હવે ધ્યાનથી જોયા કરો, અને જ્યારે યાત્રા બંધ થાય એટલે પછી આંખ બંધ કરી અને થોડી વાર એની અનુભૂતિમાં સ્થિર રહો. અખંડ પ્રકાશ રૂપતા. તમારી આંખો બંધ કરી લો. અને આ અખંડ પ્રકાશ રૂપતામાં નિમગ્ન થઈ જાઓ. ચૈતન્ય પ્રકાશ, ચૈતન્ય પ્રકાશ છે આ. આચાર્ય ઉત્પલદેવ 5મા આહ્નિકમાં કહે છે, ચિતિઃ પ્રત્યવમર્શાત્મા પરાવક્સ્વરસોદિત
स्वातन्त्र्यमेतन्मुख्यम् तदैश्वर्यं परमात्मनः चितिः प्रत्यवमर्शात्मा परावाक् स्वरसोदिता स्वरसेन ઉદિતા પરાવાક એ કેવી છે? ચિતિ પ્રત્યવમર્શ આત્મા છે. આજે તમે પ્રકાશ જોઈ રહ્યા છો તે વિમર્શથી પરિપૂરિત પ્રકાશ છે, જડ પ્રકાશ નથી. આંતર અભિલાપાત્મક શબ્દન સ્વભાવ. આચાર્ય અભિનવગુપ્ત કહે છે આંતર અભિલાપાત્મક શબ્દન સ્વભાવ. પોતાની અંતરને બોધ કરતો શબ્દ છે આ, એનો સ્વભાવ રૂપ છે, નાદ રૂપ છે. આ નાદ કેવો છે? આહત નાદ નથી, અનાહત નાદ રૂપ છે. આ શબ્દન જે છે ને સંકેત નિરપેક્ષ છે, અવિચ્છિન્ન ચમત્કારાત્મક છે. અવિચ્છિન્ન ચમત્કારાત્મક એટલે તમારી અંદર નિત નવીન આનંદના કણો પ્રસ્ફુટિત થઈ રહ્યા છે, તમે આનંદથી એકદમ ભરાઈ રહ્યા છો. એવો આ ચિદ્રૂપ નાદનો આનંદ છે, એવો અનાહતનો તમારામાં આનંદ ઉદ્ભવી રહ્યો છે. એવો જે નાદાત્મક વર્ણ છે એનો હવે આપ આંખ ખોલી અને અનુભવ કરો. આ પ્રકાશ એકદમ એક એક કણ કણમાંથી ફૂટી રહ્યો છે. ઉન્મેષ અને નિમેષ થઈ રહ્યો છે. એક બીજમાં બિંદુમાં બધું સમાઈ જાય છે. આ અનાહત નાદ તમને અંતરમાં રોમ રોમમાં ઊર્જા આપે છે. તમારું હોવું, તમારું હોવાપણું, તમારો વિમર્શ કણ કણ પર ધ્યાન આપો, કેવી રીતે એક એક કણ પોતામાં આનંદિત થઈ રહ્યા છે. આપણો કણ કણ આવો આનંદિત થાય છે જ્યારે આપણે વિમર્શ રૂપમાં અનાહત નાદની સાથે એક થઈએ છીએ. આ નદન આપણી અંદર થાય છે, આપણું થઈ રહ્યું છે. હવે આપણી આંખો બંધ કરી દો. ખૂબ જ ધ્યાનથી, ખૂબ જ પ્રેમથી આ અનાહત નાદ છે જે ક્યારેય શાંત થતો નથી, અખંડ છે. એવો જે નાદ છે જેમાં બધું જ લીન થઈ જાય છે, આખું જગત જેમાં લીન થઈ જાય છે. એ નાદનો અનાહતનો અનુભવ કરો, પોતાના બોધનો અનુભવ કરો, પોતાના વિમર્શનો અનુભવ કરો. આપણે અનુભવ કરીએ પ્રણવ સાથે.
આ નાદમાં એક થઈ જાઓ, પૂર્ણ રૂપે એક થઈ જાઓ.
एको नादात्मको वर्णः। एको नादात्मको वर्णः। આત્મનદનને અનુભવ કરો, અનાહત નાદને અનુભવ કરો. પોતાના હોવાપણાને અનુભવ કરો. પોતાથી એકરૂપ થઈ જાઓ અને આ સ્થિતિમાં નિમગ્ન રહો. ખૂબ સહજતાથી આ અનુભવને બનાવી રાખો અને ધીરે ધીરે તમારી આંખો ખોલો અને આપને જે અનુભવ થયો હોય તેને જર્નલમાં લખી લો. પોઈન્ટ્સમાં લખી લો, બિંદુ રૂપમાં. ખૂબ સુંદર. આજે આખો દિવસ આજે પોતાની અંતરનું હોવાપણું છે ને, અંતરનાદ કો, અનાહત નાદ કો, કઈ નહીં તો એકલા બેસી થોડોક શાંત સમય મળે તમને, 1 મિનિટ 2 મિનિટ, તો પણ હમિંગ કરો. આવી રીતે. અને પછી આંખ બંધ કરીને અનુભવ કરો એ સ્પંદનનો. આપણે સત્ર અહીંયા જ પૂર્ણ કરીએ છીએ. પ્રશ્નોત્તરી માટે ખુલ્લું છે. ભરત. ઓકે, આપ આપનો હેન્ડ રેઝ કરી શકો એટલે હું તમને અલાઉ કરીશ તમારા માઇક્રોફોન અને વિડીયો બંનેને. જી અંजना ચૌહાણજી, આપ પ્રશ્ન પૂછી શકો છો. અંजना ચૌહાણજી, તમારું માઇક્રોફોન અનમ્યુટ કરજો. ગુરુજી પ્રણામ. સંભળાય છે ને? સંભળાય છે. તમારો પિક્ચર નથી દેખાતું પણ સંભળાય છે. મારે એટલું કેવું છે સાહેબ કે તમે આજે અમને આજે કહ્યું બિંદુમાંથી
એટલે આ જે અત્યારે ચાલી રહ્યું છે બિગ બેંગ થિયરી, એ આ જ છે ને સાહેબ? એવું તમારે શું કામ સાબિત કરવું છે કે બિગ બેંગ આ જ છે? પણ બે વસ્તુ આમ જોઈએ તો એ મને સમજમાં નથી પડતી. બિગ મેં હું વિચારતી હતી કે નાના બિંદુમાંથી એટલું મોટું યુનિવર્સ કેવી રીતે થાય છે, એટલે આજે એનો ખ્યાલ આવ્યો કે પ્રકાશ આવી હા, રીતે પણ એટલે થાય. હું એમ કહેવા માંગુ છું કે જે તમારું આધ્યાત્મિક શાસ્ત્ર છે એ સાચું તો જ હશે જો આ બિગ બેંગ થી એને આપણે વેલિડેટ કરીશું. એવી રીતે વેલિડેટ નથી કરતી સાહેબ, ખાલી આ તો બે આમ મગજમાં આવ્યું કે આ એટલે એ આમાંથી આવ્યું. દ્રષ્ટિથી તમે ના બરાબર છે, એ દ્રષ્ટિથી વિચારી શકો, પણ હમ. આ જે બિંદુ રૂપતા છે કે નાદાત્મકતા છે ને, એ બિગ બેંગમાં એ કરે છે, અહીંયા કરતા નથી, થાય જ છે. આ થાય જ. અનાહત છે, આને આહત કહેવાય. હમ. અને કઈ વગાડ્યા વગર વાગે તે અનાહત છે. બેમાં ફરક થયો ને. અને બીજું આ છે કે આપણો જે બીજું અત્યારે ઘણું બધું આ રિસર્ચ થઈ રહ્યું છે કે જે આપણે વિચારીએ છીએ મનમાં, એ મનમાં જે વિચાર છે, મન ક્યાં છે, વેર ઇઝ ધ માઇન્ડ, અને ધ થોટ પ્રોસેસ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ફિઝિકલ એક્ટિવિટી. તો એ કઈ જગ્યાએ છે, તો એ શાસ્ત્ર જવાબ આપી શકે? કારણ કે એનું બહુ જ રિસર્ચ થાય છે. કેમ કોન્શિયસ નહીં? તમે અત્યાર સુધી જે હમણાં અધ્યયન કર્યું એ જ એનો તો જવાબ છે. તમારા ચેતનામાં જ વિચાર ઉઠી રહ્યા છે, ચેતનામાં જ જઈ રહ્યા છે. કેમ ના આપી શકે? ફિઝિકલ એક્ટિવિટી એટલે કે મારે હાથ ઊંચો કરવો છે, બરાબર? એ વિચાર મનમાં ક્યાં આવે છે અને હું ફિઝિકલી હાથ ઊંચો કરું છું, એમ that conscious thinking is converted into the physical action. તો એ કયા તો લેવલ ઉપર થાય જ ને. કેમ ના થાય? કારણ કે ઈચ્છા, જ્ઞાન અને ક્રિયા ત્રણે ત્રણ એક છે. તો જે ઈચ્છા કરો તે જ્ઞાનમાં પરિવર્તિત થાય ને તે ક્રિયામાં થાય જ ને. કેમ ના થાય? ઈચ્છા, જ્ઞાન, ક્રિયા સામરસ્ય છે ને. ચિદ આનંદ ઈચ્છા જ્ઞાન ક્રિયા 5 શક્તિનું સામરસ્ય છે. આપણે જ્ઞાન ક્રિયાનું સામરસ્ય વિચારી રહ્યા છે. ઈચ્છા, જ્ઞાન, ક્રિયા એક છે. જે ઈચ્છા થાય છે તેનું બોધ થાય છે, અને જે બોધ થાય છે તે ક્રિયામાં આવે છે. ખાલી સૂક્ષ્મથી સ્થૂળની યાત્રા છે આ. તમે સ્લો મોશનમાં જોશો તો તમારે અંદર જે એકદમ સૂક્ષ્મ ઈચ્છા હશે તે જ જ્ઞાન રૂપે આવશે, અને જે જ્ઞાન રૂપે આવશે તે જ પછી કર્મ રૂપે આવશે, ક્રિયા રૂપે. બરાબર, ધન્યવાદ. રવિન્દ્ર શુક્લાજી, આપ પ્રશ્ન પૂછી શકો. નમસ્કાર આચાર્યજી. મને આજના સત્ર દરમિયાન જ્યારે આપની સાથે વાત કરી, આપને સાંભળી રહ્યો હતો ત્યારે એક બહુ જૂનું મારું પોતાનું એક ફેવરેટ, જેને કહેવાય, જે મારી પાસે જ મેં રાખેલું હતું, અને એમાં હવે અત્યારે મને એમ લાગે છે કે હું આપની સાથે શેર કરી અને હું ક્યાં સુધી સાચો છું એમાં. કારણ શું છે કે આ કેટલાય લાંબા સમયથી મેં મારે અંદર ધરબી રાખેલું સત્ય છે, એટલે હું એ શેર કરવા માંગુ છું. મારો એક ફેવરેટ, મારા માટે ફેવરેટ. હા, તો એ એવું છે કે પરમાત્મા અથવા તો આત્મા મારા અસ્તિત્વનો એ અંશ છે જે તેને પોતાને જાણવાની મને પ્રેરણા આપે છે. મારા અસ્તિત્વનો જે અંશ છે તે જ મને અંદરથી પ્રેરણા આપે છે તેને જાણવા માટેની. એટલે કે કુંડલિનીની વાત કરીએ તો જે 3 કુંડલિની બદલે મારા મગજમાં જે ચિત્ર એ વખતે ઉભરેલું, જે અત્યારે બી બેઠેલું છે, તે કેવું હતું કે એક સર્પ છે જે પોતાની પૂંછને જ પોતાના મોઢામાં લઈ રહ્યો છે. આવું એક મારા મનમાં ચિત્ર ઉપજી રહ્યું હતું. હવે જયારે મેં કેટલાક લોકો સાથે શેર કર્યું હતું ત્યારે એમાંથી એને બહુ અનુમોદન મળ્યું નહોતું, ને એમાં કંઈક, તો પછી એના પર વિચાર કરતા મને શું થયું કે હું જયારે મારા અસ્તિત્વનો અંશ કહું છું તો મારું અસ્તિત્વ એટલે શું? પહેલી વાત તો એ પ્રશ્ન આવી ઉભો રહ્યો, અને એમાં પછી બધું ગોળ 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 બધું થવા માંડ્યું. એટલે એક એની થોડીક જો કઈ પ્રકાશ પાડી શકાય તો. અને બીજી એક તમને વાત શું હતી કે લાગે જો છે અત્યારે પરમાત્મા, તમે આજે સાંભળ્યું આદિ સિદ્ધે મહેશ્વરે, એટલે આદિ હું જે સિદ્ધે મારું અંશ મહેશ્વરે, જેને કહું, હા, એટલે હું જે હવે અત્યારે તમે જે સમજ્યો અંશ છું. કહી રહ્યા છો, તમે જે અંશ, હું થોડું ચેન્જ કરી દઉં. તમે એ દ્રષ્ટિથી એક જોવાનો પ્રયત્ન કરો, પછી આગળ આપણે, તમે વિચાર કરજો અને પછી નહીં સ્પષ્ટ થાય તો આપણે ક્લિયર કરીએ. તમે જે કહો છો ને કે મને જે પ્રેરિત કરી રહ્યો છે મને પોતાને જાણવા માટે, શું તે અનુગ્રહ જી, શક્તિ છે? હા, કંઈક એટલે કંઈક બેસે છે શું કે એ તો અનુગ્રહ શક્તિ છે.
શિવનું પંચમ કૃત્ય અનુગ્રહ છે ને, સતત નિત્ય અનુગ્રહ થઈ જ રહ્યો છે. અને જ્યાં સુધી શક્તિપાત નતો થયો ત્યાં સુધી નિગ્રહ હતું. સાપ પોતાની પૂંછડીને મોઢામાં રાખીને બંધ રાખીને બેઠો હતો, એટલે નિગ્રહ હતો, પોતાને રોકીને બેઠો હતો. વિમર્શ સુષુપ્ત હતો, વિમર્શ ઉન્મુખ થઈ ગયો, એટલે હવે સાપ એક દંડાની જેમ સીધો થઈ ગયો, ઉપરની તરફ યાત્રા કરે છે એવું બતાવે કુંડલીની. અર્થ શું છે કે ઉન્મુખ થઈ ગયો, અનુગ્રહ શક્તિ ખુલી ગઈ. જે વિમર્શ સુષુપ્ત હતો એ ઉદ્દીપ્ત થઈ ગયો. ઓકે. અને એક બીજો વિચાર જે ચાલી રહ્યો, હું એટલે આ ઘણું બધું સ્પષ્ટ થયું છે, હજી એની પર હું મારી રીતે ચિંતન મારા માટે કરીશ, એ તો બરાબર છે. પછી બીજું એમ હતું કે જો પરમેશ્વર એટલે એ સિદ્ધ પણ નથી ને અસિદ્ધ પણ કરવાની વસ્તુ નથી, તો આપણે પરમેશ્વરને જાણવા માટે અથવા તો આત્માને જાણવા માટે પ્રયત્ન કરવાની શી જરૂર છે, જો એ પોતે જ પોતાની રીતે આપણને વ્યક્ત કરવાનો હોય. જો રવિન્દ્રભાઈને એમ લાગતું હોય કે પ્રયત્ન કરવાની જરૂર નથી તો આ પ્રશ્ન જ ના ઉભો થાત. ખરેખર પ્રયત્ન કરવાની જરૂર જ નથી, પણ તમને જરૂર લાગી રહી છે એટલે તમે કરી રહ્યા છો, બાકી જરૂર નથી, તમે તે જ છો, પણ એ કન્વિક્શન નથી ને. હમણાં આજે જે વાત બીજો શ્લોક હતો ને, કિંતુ મોહવશાદ દૃષ્ટિપી અનુપલક્ષિતે, મોહવશાદ અસ્મિન દૃષ્ટિપી અનુપલક્ષિત છે છતાં દેખાતું નથી. એટલે શક્તિનું આવિષ્કરણની જરૂર છે ને એટલે શક્તિપાતની વાત છે ને એટલે આપણે શાસ્ત્ર અધ્યયન કરી રહ્યા છો. શક્તિનું આવિષ્કરણ તમારા વિમર્શનું આવિષ્કરણ થઈ રહ્યું છે. એટલે તમને પૂર્ણ તૃપ્તિ મળી નથી રહી, એટલે તમે શોધી રહ્યા છો પૂર્ણ તૃપ્તિ કેમ નથી મળી રહી. એટલે વિમર્શ જ્યારે પૂર્ણ રૂપે તમને સામરસ્ય રૂપે અનુભવ થશે ત્યારે પછી આ પ્રશ્ન જ નહીં રહે, કારણ કે એકચ્યુઅલી બીજું કંઈ પ્રાપ્ત કરવાનું જ નથી, તમે તે જ છો. પણ એ કન્વિક્શન નથી. એ કન્વિક્શન હોતે તો તમારે કંઈ કરવાની જરૂર નથી, કોઈ ધ્યાનની જરૂર નથી, કશાની જરૂર નથી, પણ એ કન્વિક્શન નથી ને. બરાબર, અંદર એ દ્રઢતા નથી. ઓકે, ધન્યવાદ. બીજા કોઈ ક્વેશ્ચન લાગી નથી રહ્યા અત્યારે. ઓકે, તો આપણે અહીંયા જ પૂર્ણ કરીશું. અને આજે જેમ આપણને ખબર છે કે સાંજે આપણે ફરીથી એક એક્સાઇટિંગ સત્ર માટે સપ્ત પ્રમાતાના સત્ર માટે મળીશું, અને એમાં વક્તા તમે હશો અને શ્રોતા હું હઈશ. એટલે મને ખૂબ પહેલી વાર આનંદ છે કે મને તમને સાંભળવાનો અવસર મળશે. એટલે બોલવાનું તમારે જ છે, હું ખાલી શ્રોતા રહીશ, બાકી બધા શ્રોતા રહેશે. એવા 7 સાધકો છે જે પોતાના વિચાર, પોતાની સમજ શેર કરશે અને આપણે તેની પર મનન ચિંતન કરીશું. કંઈ એડ કરવા જેવું હશે તો હું કહીશ, અન્યથા નહીં કરવા જેવું હોય તો આપણે પછી બીજા પ્રમાતાઓ પર, ત્રીજા પ્રમાતાઓ, એમ આપણે આગળ વધતા રહીશું અને પોતાના બોધને પરિનિષ્ઠિત કરતા રહીશું. એટલે આપનો આજનો દિવસ ખૂબ જ સુંદર રહે. આપણે સત્રની પૂર્ણાહુતિ કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.